કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામ વિકાસથી વંચિત ગામ ચંદ્રમણી ઓઢા તાંતિયાણા પ્રાથમિક શાળાનો રસ્તો સદ્યોથી બિસ્માર હાલતમાં કાદવ કીચડમાં સ્કૂલે જતા બાળકો ચાલવા બન્યા છે મજબૂર। તાંતિયાણા ગ્રામ લોકોએ અનેકો વાર સરકારને રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય। વિકાસની વાતો વ્યાપકપણે સાંભળવા મળે છે। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેવાડે આવેલું ગામ એટલે તાંતિયાણા। આ ગામ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। સ્કૂલે જતા બાળકો કાદવ કિચડમાં ચાલતા બીમાર પણ પડતા હોવાની બૂમરાળ પડી છે। કોઈ ગામના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલાની ડિલિવરી સમય હોય તો 108 પણ આવી શકતી નથી। ગ્રામ લોકોને પણ કાદવ કિચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે। આ શાળા તાંતિયાણા ગામથી અંદાજિત 2.5-3 કિલોમીટર આવેલ છે, જ્યાં 250 થી 300 માણસની રોજે રોજ અવર જવર થાય છે। ગામના પીડિત લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। સરકાર આ કાચો માર્ગ ઝડપી પાકો બનાવે તે માટે ગ્રામ લોકોએ સરકારને રજૂઆત કરી છે। શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રમાં સૂતેલું તંત્ર જાગશે ખરું? એ તો હવે આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। મારે ઘરથી માંડી નિશાળ 1 કિલોમીટર દૂર છે અને છોકરાને મારે લેવા જવા પડે છે અને મેળા પણ જવું પડે છે। અને સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિસર ભણવા જાય। સરકારશ્રીને એવી અમે માગણી કરીએ છીએ કે અમારો રોડ પાકો થઈ જાય એવી અમારી માગણી છે। તાંતિયાણા પ્રાથમિક શાળા ચંદ્રમણી ઓઢા આવેલી છે, ત્યાં રસ્તો ખરાબ છે અને બાળકો ભણવા માટે તકલીફ પડે છે। એના માટે અમારે સરકારશ્રીને રજૂઆત કરવી છે, એની ખૂબ અમને ખૂબ સહાયતા આલે। હાલો, આમાં અમારે આ માર્ગમાં જબર તકલીફ છે। કોઈ બે માણસને હાજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ અમારો આરો જ થતો નહીં, બરાબર? તેથી અમારે કોઈ મરે માઇન્ડ પાઇન્ડ કોઈ દાડો કોઈ માર્ગમાં અમારે કોઈ તકલીફ છે, કોઈ કાંટા ભણી, બરાબર? એટલે હવે અમારે આનું કરવું જ શું? કોઈ અમારો કોઈ રાડ કૂકો કોઈ સાંભળતું નહીં સરકારે, તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો। અમારી શાળા ચંદ્રમણિયા ઓઢા તાંતિયાણા પ્રાથમિક શાળા તાંતિયાણા ગામથી 2.5 કિલોમીટર દૂર આવેલી છે। આ શાળામાં 1 થી 5 ધોરણનો આશરે 50 બાળકો અભ્યાસ કરે છે। આ શાળા 17 વર્ષથી પાકા રોડ વગરની છે। ચોમાસામાં બાળકો અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે। સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી। આ ઉપરાંત અહીં આશરે 250 લોકો રહે છે। તેમને કોઈ મરણ પ્રસંગ, સમાજ પ્રસંગ કે ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે। આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે, તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ય તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે।